અમરેલીમાં એબીવીપી દ્વારા આતંકી હુમલાના વિરોધમાં પુતળા દહન કાર્યક્રમ યોજાયો હતો। અમરેલીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તાજેતરમાં જ હિન્દુ ઉપર થયેલા આતંકી હુમલાના કડક વિરોધરૂપી કોલેજ સર્કલ ખાતે પુતળા દહન કાર્યક્રમનું આયોજન કરાયું છે। આ કાર્યક્રમમાં અનેક એબીવીપીના કાર્યકરો અને સ્થાનિક યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એબીવીપી દ્વારા પુતળા દહન કરી પ્લે કાર્ડ સાથે વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। નમસ્તે, વિશ્વ બરાડ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અમરેલી જિલ્લા સંયોજક। હાલમાં આપણે જેમ જોઈએ છે 22 એપ્રિલના રોજ જ્યારે કાશ્મીરની ભૂમિ ઉપર જ્યારે ભારતના માસૂમ નાગરિકોના ખૂનથી જ્યારે ધરતીને સિંચવા આવી વારંવાર આવા આતંકવાદી હુમલાઓ થાય છે ત્યારે વિદ્યાર્થી પરિષદ અમરેલી જિલ્લાનો કડક શબ્દોમાં વિરોધ કરે છે। ત્યારે 2019ની અંદર આપણી સરકાર દ્વારા તેની 370ની કલમને હટાવવામાં આવે છે। કાશ્મીરની અંદર ફરીથી અમન અને શાંતિને ફેલાવવામાં આવે છે, તેનો સંદેશ ફેલાવવામાં આવે છે। ત્યારે કાશ્મીરનો વિકાસ થઈ રહ્યો છે, જ્યારે ત્યાંના યુવાનોને રોજગાર મળી રહ્યો છે, તે પથ્થરમારાથી દૂર જઈ રહ્યા છે, તેમનો રોજગાર વધી રહ્યો છે, ત્યારે ફરીથી વારંવાર આ કાશ્મીરને હેરાન કરવાનું, આ કાશ્મીરની જનતાને હેરાન કરવાનું, આ ભારતની જનતાને આવી રીતના હેરાન કરવાનું કાવતરું રચવામાં આવ્યું છે। આવી રીતના આતંકવાદી પ્રવૃત્તિઓ અટકવી જોઈએ, જેથી વિદ્યાર્થી પરિષદ આ દેશના યશસ્વી પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પણ આશ્વાસન આગ્રહ કરે છે, નમ્ર અપીલ કરે છે કે આ આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારવા જોઈએ। જેમ સર્જિકલ સ્ટ્રાઇક કરી, જેમ એર સ્ટ્રાઇક કરી, ફરીથી ભારત જોવા માંગે છે કે આજે ભારત શું કરી શકે છે। ઝીરો ટોલરન્સ પોલિસી આતંકવાદ વિરુદ્ધ આપણી હોવી જોઈએ।